डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी में ज्योतिर्मय परिसरना चैतन्य स्टूडियो में गुजराती विषयना हूँ डॉक्टर जीतल राठोड आपने आवकारूँ छूँ। मित्रों, આજે આપણે ગુજરાતી ભાષાનું એક શ્રેષ્ઠ સોનેટ જે છે અનુ ગાંધી યુગ, અને અત્યાર સુધી આપણે ગાંધી યુગના શ્રેષ્ઠ એવા સોનેટોનો અભ્યાસ કર્યો, તો આજે આપણે ગુજરાતી સાહિત્યના અનુ ગાંધી યુગના શ્રેષ્ઠ સર્જક નિરંજન ભગતના આધુનિક અરણ્ય નામનું સોનેટનો આસ્વાદ કરીશું। મિત્રો, આપણે અત્યાર સુધી જે ગાંધી યુગના સોનેટો ભણ્યા તેમાં ખાસ પ્રકારની ગાંધીવાદી વિચારસરણા અને એમની એક પરંપરા એમના સોનેટોમાં આપણને આસ્વાદ્ય રીતે જોઈ શકાય છે। પરંતુ અનુગાંધી યુગથી થોડોક બદલાવ સોનેટ ક્ષેત્રે સૌ પ્રથમ નિરંજન ભગતના સોનેટમાં જણાય છે। તો ચાલો આપણે આ સોનેટનો આસ્વાદ કરીએ। મિત્રો, આપણે જાણીએ છીએ કે આ નિરંજન ભગતના સોનેટમાં સૌ પ્રથમ ગુજરાતી સાહિત્યમાં ખાસ કરીને નગર જીવનની જે સંવેદનાઓ છે અને નગર જીવન ક્ષેત્રે જે સંસ્કૃતિ અને એ સમયગાળાના પરિબળોને તાદર્શ કરી અને થોડુંક પરિવર્તન સાથે આ આધુનિક અરણ્યમાં નિરંજન ભગત એ સૌ પ્રથમ પોતાના સોનેટ સ્વરૂપની અંદર પોતાની ચેતનાને આપણી સામે પ્રત્યક્ષ કરે છે। ગુજરાતી ભાષાનું આ સોનેટ ખૂબ ઉત્તમ સોનેટ બન્યું છે। તો ચાલો મિત્રો, આપણે આજે આ સોનેટના ઉદ્દેશો જોઈએ। મિત્રો, આ ઉદ્દેશો એટલે કે આ એકમના ઉદ્દેશોથી તમે જે અનુગાંધી યુગમાં રાજેન્દ્ર નિરંજન યુગથી પરિચિત છો, એમની કવિતાથી પરિચિત છો, એમનો આ પહેલો એકમ છે। એટલે આ એકમના અભ્યાસ ઉપરથી તમે ઘણી બધી વિચારસરણા અને ઘણી બધી માહિતી પ્રાપ્ત કરી શકશો। ખાસ કરીને અનુગાંધી યુગ ક્ષેત્રે રાજેન્દ્ર નિરંજન યુગથી અનુગાંધી યુગની કવિતાથી અને એ સમયગાળાના કવિઓથી તમે પરિચિત થશો। બીજો ઉદ્દેશ એ છે કે આ યુગને રાજેન્દ્ર નિરંજન યુગ તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે એ યુગની ભૂમિકા, એમની કવિતા અને એ પરિબળથી તમે પરિચિત થશો। ઉપરાંત નિરંજન ભગતના જે જીવન અને કવન છે એમનાથી પણ તમે પરિચિત થશો। તો ચાલો મિત્રો, હવે આપણે આ સોનેટની પ્રાસ્તાવિક ભૂમિકા જોઈએ। ગુજરાતી સાહિત્યના અભ્યાસક્રમમાં તમે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં, જેને આપણે નર્મદ યુગ તરીકે ઓળખીએ છીએ, પંડિત યુગ તરીકે ઓળખીએ છીએ અને ગાંધી યુગ તરીકે ઓળખીએ છીએ, એ સાહિત્ય અને એના કવિ તથા એમના સોનેટ સ્વરૂપો અને કાવ્ય પ્રકારોથી તમે વાકેફ છો। તો હવે આજે આપણે ઈસવીસન 1942 પછી જે સાહિત્યનો આખો એક તબક્કો છે એમના વિશે આપણે અભ્યાસ કરીશું। પુરોગામી સાહિત્ય કરતાં ઘણી બાબતોમાં આ યુગની અંદર જે કવિતા છે એમનો નવોન્મેષ અહીંયા આપણને પ્રગટ થતો જોવા મળે છે। આ સાહિત્ય છે એ પશ્ચિમ સાહિત્યના સંપર્કથી થોડુંક વધુ વિસ્તરણ પામ્યું છે। ખાસ કરીને પશ્ચિમના સર્જકોનો એક ભાગ આ સાહિત્ય રોકે છે। વિષય અને નિરૂપણ રીતિમાં તેમજ નવી ક્ષિતિજો એમાં વિસ્તરી છે। વૈશ્વિક પ્રવાહોથી સાહિત્યકાર પરિચિત થતો રહ્યો છે। આ યુગમાં ગ્રામીણ સંસ્કૃતિની જે શહેરી સંસ્કૃતિ છે એમના તરફની આંધળી દોટ અને નગરમાં ખોવાયેલા માનવીઓ તથા માનવતાની જે શોધ છે એને પામવાનો એક અભિગમ આ યુગના કવિઓ રાખે છે। નગર જીવનની સૌ પ્રથમ જે સંવેદના છે એ આખા સમસ્ત વિશ્વમાં ખેંચી જાય છે। આ એકમમાં આપણે રાજેન્દ્ર નિરંજન યુગના પરિબળો, તેમની કવિતા અને તે અંગે વિશેષ પ્રદાન કરતા કવિશ્રી નિરંજન ભગતના જે જીવન અને એમનું જે કવન છે એમનાથી તમે પરિચિત થશો। મિત્રો, આ સ્વાધ્યાયના ઉત્તરો પણ તમે એમની પ્રગતિના જે પ્રશ્નો મૂક્યા છે મેં એમનાથી પણ તમે ઉત્તરો આપી શકશો। તો ચાલો હવે આપણે આ સોનેટની પૂર્વ ભૂમિકા તપાસીએ। મિત્રો, આપણે જોયું કે આગળના અભ્યાસો અનુસાર આપણે જાણીએ છીએ કે બાપાની પીપર એ નામની રચના દલપતરામે કરી, જ્યાંથી આપણે અર્વાચીન કવિતાનો પ્રારંભ ગણાયો એવું કહીએ છીએ। પરંતુ નર્મદથી શુદ્ધ કવિતાનો એક પ્રારંભ જે વિવેચકોએ કર્યો એને તમામ વિવેચકોએ સ્વીકારેલો છે।
ગુજરાતી સાહિત્યમાં નર્મદ યુગ ખાસ કરીને 1845થી આપણે એનો તબક્કો ગણીએ 1845થી 1885 સુધી નર્મદ યુગ ઓળખાય છે. તો 1885થી 1920 સુધી પંડિત યુગ ઓળખાય છે અને 1920થી 1948 સુધી ગાંધી યુગ ઓળખાય છે. તો એ પછીનો જે તબક્કો છે એટલે કે 1940થી ગુજરાતી સાહિત્યમાં ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્યના જે ધબકારા હતા એ વિશેષ રીતે સંભળાયા અને જેને આપણે અનુગાંધી યુગ અથવા તો રાજેન્દ્ર નિરંજન યુગ તરીકે ઓળખીએ છીએ. તો એ તબક્કાની અંદર આપણે 1940થી 1955 સુધી એ તબક્કાને અનુગાંધી યુગ તરીકે ઓળખી શકીએ. તો ચાલો હવે આપણે અનુગાંધી યુગની ભૂમિકા અને તેમના પરિબળો તપાસીએ. મિત્રો, ગુજરાતી સાહિત્યમાં અનુગાંધી યુગના જે પ્રેરક પરિબળો છે એ ખૂબ વ્યાપક છે. જેમ કે એ યુગની અંદર રાજકીય રીતે, સ્વાતંત્ર્ય ચળવળ રીતે, સામાજિક નગર ચેતના રીતે, એટલે કે તાત્કાલિન જે સાહિત્ય હતું એમાં વિષય, વસ્તુ, એનું નિરૂપણ, એની અભિવ્યક્તિ એ તમામ બાબતે વિલક્ષણતાઓ જોવા મળેલી, જેને આપણે જો ધ્યાનમાં લઈએ તો અનુગાંધી યુગ વિશે ઉસનસ પોતાના નૂતન કવિતાની નાંદી નામના વ્યાખ્યાનની અંદર જણાવે છે કે રાજેન્દ્ર નિરંજન યુગ એવું નામ આપતા એવો ઉદ્દેશ્ય છે કે ગુજરાતી કવિતા એટલે કે રાજેન્દ્ર અને નિરંજનના ખભે ચડીને ચાલે છે એવું કહેવું હોય એટલા માટે આ યુગને રાજેન્દ્ર નિરંજન યુગ કહી શકાય. ટૂંકમાં આપણે અનુગાંધી યુગ એ રાજેન્દ્ર નિરંજન યુગથી આપણે ઓળખીએ છીએ અને એનાથી જ એ ઓળખવા લાગ્યો. આ સમયગાળામાં પ્રધાન કવિઓનો વિશેષ ફાળો રહ્યો છે. જેમ કે અનુગાંધી યુગનો પ્રથમ કાવ્ય સંગ્રહ જો પ્રહલાદ પારેખ રચિત બારી બહાર એમ ગણીએ છીએ આપણે, તો એ યુગમાં ગાંધી યુગની કવિતા કરતાં સૌંદર્યાભિમુખ કવિતા વધુ બની હતી. આ યુગની કવિતા એક રીતે કૌતુકરાગી પણ બની હતી, કેમ કે આ સમયગાળાની કવિતામાં સમાજાભિમુખતાની જે અંશો છે એ એકંદરે પ્રગટ થયા. એટલે કે કોઈ પણ સર્જક એ યુગનો ગુલામ હોઈ શકે, પણ પોતાની આસપાસના જે વૈશ્વિક પ્રવાહો છે એ અને એમની આસપાસ ઘટતી જે ઘટનાઓ છે એનાથી એ મુક્ત રહી ન શકે. એટલે કે દેશ અને દુનિયાનું જે ચિત્ર છે એ ખાસ કરીને એક પરિબળ જેને આપણે વિશ્વયુદ્ધ તરીકે ઓળખીએ છીએ એ વિશ્વયુદ્ધમાં સંપળાયેલું એ પ્રશ્નોની વચ્ચે સબળતો માનવી એ સર્જનમાં શું બાદબાકી કરી શકે. એટલે રાજેન્દ્ર અને નિરંજન ભગત જેવા કવિઓ એ પહેલાં હરિશ્ચંદ્ર અને પ્રહલાદ પારેખે જે સૌંદર્યાભિમુખની કવિતાનો પાયો હતો એને ખૂબ મજબૂત કરી આપ્યો અને સમાજાભિમુખતામાં એ કવિ ભળતા પશ્ચિમ અને બંગાળીની જે અસરો હતી એ પણ પ્રમાણમાં આપણે જોઈએ તો અનુગામી રીતે નિરંજન ભગતમાં વિશેષ રીતે જોઈ શકાય છે. ઉપરાંત મિત્રો, પશ્ચિમના જે કવિઓ છે જેને આપણે જ્હોન ડન અને T.S. એલિયટ અને એઝરા પાઉન્ડ તરીકે ઓળખીએ છીએ, એમનો પ્રવાહ પણ નિરંજન ભગત ઉપર વિશેષ રીતે જોવા મળે છે. એટલે કે આ યુગમાં સમગ્ર યુગ નિર્માણમાં જેનો સૌથી વિશેષ ફાળો છે એવા કવિશ્રી નિરંજન ભગતનો આપણે વિશેષ પરિચય મેળવવો જોઈએ, એ આવશ્યક છે. આ કવિનો પ્રથમ કાવ્ય સંગ્રહ જેને આપણે છંદોલય તરીકે ઓળખીએ છીએ, આ છંદોલય કવિનો જે કાવ્ય સંગ્રહ છે એ સૌ પ્રથમ એમણે રચેલો. તો ચાલો હવે મિત્રો આપણે એમના જીવન અને કવન વિશે થોડીક માહિતી મેળવી લઈએ. આ કવિનો જન્મ ઈસવીસન 1926માં અમદાવાદમાં જેને ખાડિયાની લાખા પટેલની પોળ તરીકે ઓળખવામાં આવે છે એ પોળમાં એક નાગર કુટુંબમાં કાલુપુર ખાતે એમનો જન્મ થયેલો. અમદાવાદમાં જ રહી અને ઘરમાંથી જ માતા પિતા સમક્ષ એમને ભક્તિના સંસ્કારોનું સિંચન એ નાનપણથી જ એમને પ્રાપ્ત થયેલો. ઈસવીસન 1948માં આ કવિ સ્નાતક થાય છે અને એ સમયગાળામાં તે અંગ્રેજી વિષયના અધ્યાપક બન્યા. એમના જીવન ઉપર નાનપણથી જ બક ઠાકોર, રવિન્દ્રનાથ ટાગોર, T.S. એલિયટ જેવા વિવેચકો અને કવિઓની અસર એમના ઉપર પ્રબળ રીતે પડેલી.
એટલે નાનપણથી જ એમની કાવ્ય સર્જન પ્રવૃત્તિનો આરંભ ખૂબ પ્રબળ અને પ્રભાવક રહેલો. એમણે તો માત્ર 17 વર્ષની ઉંમરે કાવ્ય સર્જનનો જે પ્રવૃત્તિ છે એનો પ્રારંભ કરેલો. એટલે ઈસવીસન 1943થી ઈસવીસન 1957 સુધી સતત આ કવિની કાવ્ય પ્રવૃત્તિ એ ચાલે છે, જેમાં 1957માં એમની પાસેથી છંદોલય નામનો સૌપ્રથમ કાવ્ય સંગ્રહ મળે છે. આ ઉપરાંત કિન્નરી, અલ્પવિરામમાંથી ચૂંટેલા પ્રતિનિધિ કાવ્યો એ પણ તેમની પાસેથી મળે છે. ઈસવીસન 1958માં પ્રકાશિત થયેલા 33 કાવ્યો શીર્ષક નામે પ્રવાલ દ્વીપમાં અને એ પછી એમની કાવ્ય સર્જનની જે પ્રવૃત્તિ છે એ બદલાયેલી જણાય છે, જેનું પ્રતિબિંબ એમના કાવ્ય સંગ્રહમાં આપણે જોઈ શકીએ છીએ. એમણે પોતાની જ રીતે પોતાની જ કવિતાના 2 ભાગ પાડેલા, જેમાં એક ભાગને તેઓ ઈસવીસન 1943થી ઈસવીસન 1948માં રોમેન્ટિક કવિતા તરીકે ઓળખાવે છે. તો એમનો બીજો ભાગ ઈસવીસન 1948થી ઈસવીસન 1958માં એને આધુનિક કવિતા તરીકે ઓળખાવે છે. આ કવિ કાવ્ય સર્જન પ્રારંભે રોમેન્ટિક કવિ છેવટે જે નગર સંસ્કૃતિની વિનાશકતા છે એને સ્વીકારીને એક માનવ સંબંધોની જે શાશ્વતતા છે ત્યાં સુધીની યાત્રા એ પોતાની કવિતામાં કરી જણાવે છે. એમણે પૂરેપૂરા આ યુગના પરિબળોને સ્વીકાર્યા છે અને એ સ્વીકાર્યા બાદ એમની એક જે રચના છે એમાં આપણે એમનું પ્રતિબિંબ જોઈએ. જુઓ, મારી પાપણ પલકારે હો રાજ મેં તો દીઠું સોણલું. મારી પાપણ પલકારે હો રાજ મેં તો દીઠું તું સોણલું. ત્યારબાદ એ જ વર્ષે એ હૃદયની ઋતુઓ એ નામે સ્વચ્છ અને શિખરની છંદમાં સોનેટ સ્વરૂપે ધસમસતો એક કવિનો બુલંદ અવાજ એમની કવિતામાં સંભળાય છે. જુઓ, છકેલી ફાલ્ગુની છલબલ છટાશી પૃથ્વીની, છકેલી ફાલ્ગુની છલબલ છટાશી પૃથ્વીની, દિશાઓ મૂકીને મન ખિલખિલાટ મલકતી, દિશાઓ મૂકીને મન ખિલખિલાટ મલકતી. આ સુંદર વિચાર બાદ કવિએ તો વર્ષા, મૌન, રાષ્ટ્રીય પ્રેમ, માનવ જીવન વગેરે જેવા અનેક પરિબળોને તાકતી રચનાઓ એમના સંદર્ભમાં મુક્તકો અને સોનેટો આપ્યા. તો પ્રવાલદ્વીપ નામના સંગ્રહમાં આ કવિની માત્ર કવિતા જ નહીં, એટલે કે નિરંજન ભગતની જ કવિતા માત્ર નહીં, પણ એક ગુજરાતી કવિતાની સિદ્ધિ એમાં દર્શાવી છે. પશ્ચિમમાં જે નગર જીવનની નાટકીયતાનું જે ચિત્રણ આપણે જોઈએ છીએ એને પ્રદર્શિત કરતી કવિતા, જેમાં બોદલેર છે જે પ્રતીકવાદી કવિ રહ્યા, રિલ્કે છે, એલિયટ છે, એ વગેરે જેવા કવિઓ પાસેથી આપણને એવી રચનાઓ મળે અને નિરંજન ભગત એ પ્રવાલ દ્વીપમાં એ જ વિચારથી આપણને એક સુંદર મજાની કવિતા આપે, જેનું શીર્ષક તો ગુજરાતી સાહિત્યમાં ખૂબ નોંધકીય બન્યું છે. જેમાં મુંબઈ નગરીનું વર્ણન હોવા છતાં આ કવિ એક આધુનિક નગર જીવનની જે વિરૂપતા છે, એમની જે વક્રતા છે, એમાં રહેલી જે કૃત્રિમતા છે અને એક અનૈતિકતા છે એમને પ્રગટ કરે છે. એમને એક ગુચ્છ આપેલું છે કવિતાનું, જે એમાં 2 કૃતિઓ છે. એક કૃતિનું નામ છે પાત્રો, બીજી કૃતિ છે ગાયત્રી. આ બંને કૃતિઓમાં કવિની સર્ગ શક્તિનો આપણને પ્રબળ ઉન્મેષ અનુભવતો જોવા મળે છે. એટલે નિરંજન ભગત છે એ માનવ વચ્ચેના જે સંબંધો છે એ સંવાદને, એક હાથ મેળવવાની વાતને શ્રદ્ધા સાથેના સમાધાનના સૂરમાં એક અભિભૂત કરી મૂકે એ રીતે વ્યક્ત કરે છે. એમના કાવ્ય સર્જનમાં જોઈએ તો આપણે થોડાક વિભાગો પાડી શકીએ, જેમ કે એમણે પ્રેમ કાવ્યો આપ્યા, એમણે પ્રકૃતિ કાવ્યો આપ્યા, એમણે નગર કાવ્યો આપ્યા, એમણે ચિંતન પ્રવણ કાવ્યો આપ્યા અને એમણે પ્રકીર્ણ તથા અનુવાદ કાવ્યો પણ આપ્યા છે. આ એમના કાવ્યના એક પ્રકારો જુદા જુદા જોઈ શકીએ છીએ આપણે. અને એમાં પણ અંગ્રેજી અને બંગાળીમાં ઘણી બધી રચનાઓ રચાઈ છે. એમના ઉપર કવિ ગેટેનું ધ વેન્ડરેર અને એમનું જે નાઇટ સોંગ, વેન્ડરેર ધ નાઇટ સોંગ, એ નામે એમણે પદ્યાનુવાદ કરેલો. અને બંગાળીમાં રવિન્દ્રનાથના ઉત્તમ કાવ્યનો, જેને આપણે અઘરું કહી શકાય એવું એમણે સૌપ્રથમ ગદ્યાનુવાદ કરેલો. એટલે એ અનુવાદ માત્ર અનુવાદ નહીં, શુષ્ક જ નહીં, પણ જે ખરેખર અનુવાદની અંદર કાવ્યના જે ભાવલય છે એને જાળવી
અને સર્જનાત્મક રીતે એમણે અનુવાદ આપ્યો છે. એમની પાસેથી આપણને ગીત, સોનેટ, મુક્તક, લઘુકાવ્ય, દીર્ઘકાવ્ય વગેરે જેવા કાવ્યો મળે છે. અને છંદોલય કાવ્ય સંગ્રહમાં આ કવિએ છંદ, લય અને પ્રાસ વિશેની જે સૂઝ, સમજ અને જે ચોકસાઈ છે એ ખૂબ સુંદર રીતે વ્યક્ત કરી છે. એ ગુજરાતી કાવ્ય માત્ર સાહિત્યમાં એક ઉલ્લેખનીય ઘટના હોઈ શકે એમ આપણે ગણી શકીએ. એમના કાવ્ય સંગ્રહની જે કવિતાઓ છે એમાં અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ એ બંને પ્રકારના છંદો આપણને વિશેષ રીતે જોવા મળે છે. એ માને છે કે કવિતાઓ ઉપરાંત એમણે પ્રકીર્ણ લેખો પણ અસંખ્ય રીતે આપ્યા છે. અને એમના વિવેચનમાં જે આપણે કલાપરક દ્રષ્ટિબિંદુ છે એ અપનાવાયેલું જોવા મળે છે. વિવેચક તરીકે આ કવિએ કશીય પરંપરાગત પરિભાષાને જો એ વળગી રહ્યા હોત તો એ રૂઢ વિવેચક ન હોત. એટલે કાવ્ય પ્રવૃત્તિ તેમને મન કોઈ મિશનનું સાધન નથી અને કવિકર્મ એ જ કવિ ધર્મ એ તેમની વિવેચન શૈલીમાં આપણને એક વાગ્મિકતા સાથે વિલક્ષણ તત્વમાં નિરૂપાતું જોવા મળે છે. આ કાવ્ય કલ્પના એ ઊંચા મૂલ્યનું ખૂબ સુંદર રીતે તેવું ગૌરવ કરાવે એવું છે. અને એમના સર્જન અને વિવેચન કલા અને એમનું જે જીવન છે એ સમાંતરે ચાલ્યા કર્યું છે. નર્મદ એ સુવર્ણચંદ્રક વિજેતા આ કવિ એ એમની બહુવિધ અભ્યાસોની પ્રતિભાનો પરિચય પણ કરાવી આપે છે. તો ચંદ્રકાંત શેઠનું એમના વિશેનું એક યથાર્થ વાક્ય છે જેને આપણે ચોક્કસપણે માનવું જ પડે. એમણે કહેલું ચંદ્રકાંત શેઠે કે જ્ઞાનના સીમાડાને આંબવા બેઠેલા આ સાહિત્ય પીપાસુને કોઈ પણ વિષય ઉપર સાંભળવા એક લાવો છે. તો આપણે એને ગણી શકીએ, ચોક્કસપણે આપણે એને સ્વીકારી શકીએ. મિત્રો, હવે આપણે આધુનિક અરણ્ય જે નગર જીવનની સંવેદના આપતું એક સચોટ અને સૌપ્રથમ ગાંધીયુગનું એ સોનેટ રહ્યું છે તો એમનું આપણે કાવ્યસ્વાદ લઈએ. મિત્રો, આપણે આટલા સોનેટો ભણ્યા, ગાંધીયુગ સુધીના તમામ ઉત્તમ કવિઓના સોનેટો વિશે આપણે આસ્વાદ કર્યો. આજે આપણે અનુગાંધી યુગના જે ઉત્તમ સોનેટ કહી શકાય, ગુજરાતી સાહિત્યનું ઉત્તમ સોનેટ કહી શકાય એવું આધુનિક અરણ્ય એ એમનું આપણે આસ્વાદ કરીએ. મિત્રો, આપણે નિરંજન ભગતના છંદોલય, કિન્નરી એવા કાવ્ય સંગ્રહ પછી નિરંજન ભગતની એક કવિતા કરવટ જે બદલાતી જોવા મળે છે એ પ્રવાલ દ્વીપની 16 રચનાઓ એમાંની આ એક રચના છે જેમાં ઘણી બધી એટલે કે 16 રચનાઓ એવી છે કે જેમાં નગર જીવનની સંવેદનાઓ વ્યક્ત થઈ છે. અને ખાસ કરીને જો નગર જીવનની કવિતાઓ આપણે ગણીએ ને તો એ ગ્રીસ પરંપરા જેટલી જૂની સંસ્કૃતિ ધરાવતી કવિતા છે. વિશ્વ કવિતાના ઊંડા અભ્યાસી નિરંજન ભગતે એ વિશ્વ કવિતાના સંસ્કારોને ઝીલ્યા છે અને આત્મસાત પણ કર્યા છે. એટલે તો કહી શકાય રિલ્કે, બોદલેર અને એલિયટ ઉપરાંત ગુજરાતી કવિઓની અસર પણ આ કવિ ઉપર જણાય છે. પ્રવાલ દ્વીપ એ શીર્ષક કવિએ એલિયટના ધ વેસ્ટલેન્ડ નામનું જે મહાકાવ્ય છે એ પ્રતિકાત્મક રીતે એમના ઉપર એમણે આ શીર્ષક આપેલું છે. આ કવિની પ્રથમ કૃતિ જ એ આપણે મુંબઈ નગરી જેવી રચનામાં આપણે જોઈ શકીએ છીએ. એમની મુંબઈ નગરી નામની રચના તો ખૂબ પ્રચલિત થયેલી રચના છે. ચલમન મુંબઈ નગરી જોવા પૃચ્છ વિનાની મગરી, ચલમન મુંબઈ નગરી જોવા પૃચ્છ વિનાની મગરી. અને એ જ કાવ્યના અંતે આ કવિએ વિનાશની જે ઘોષણા કરી છે એને વ્યક્ત કરી છે. આવા તીર્થની કવિ આ યાત્રા કરી બતાવે છે અને એનું બીજું નામ એટલે કે આધુનિક અરણ્ય. કેટલું મેળ બેસે છે જુઓ. અરણ્ય જાણ જ્યાં અગણ્ય પશુ હિંસ્ર સા ઘૂમતા, અરણ્ય જાણ જ્યાં અગણ્ય પશુ હિંસ્ર સા ઘૂમતા, શીલા સત સિમેટ કાચ વળી કોન્ક્રેટ રચ્યું, શીલા સત સિમેટ કાચ વળી કોન્ક્રેટ રચ્યું, ધરાતલ પરે ન ઇન્દ્રધનુ લોહનું હો રચ્યું, ધરાતલ પરે ન ઇન્દ્રધનુ લોહનું હો રચ્યું. આ પંક્તિમાં કવિએ
શહેરના જે મનુષ્યો છે, એટલે કે ભક્ષ્ય અને ભક્ષકના જે સંબંધો છે એ સંબંધને એમણે જીવ્યા છે અને આત્મસાત કરી બતાવ્યા છે. તેથી એમણે હિંસક પશુઓ એ જરા પણ એને કહેતા એ ઉતરતા નથી. આપણને લાગે કે નગરજીવન કેવું હોય, પરંતુ આ એક હકીકત છે અને એ હકીકત એમણે અભિતાથી જ પ્રગટ કરી છે. પરંતુ આપણી વ્યંજનામાં પણ આપણે જોઈ શકીએ કવિનો એક ભાવ એ રીતે પ્રગટ થતો. એટલા માટે જ આ રચના એ આસ્વાદ્ય બની છે. પ્રવાલ દ્વીપમાં આ નગરવાસી માનવીને બરાબર ઓળખી રહ્યો છે અને બરાબર ઓળખીને સમજવાનો જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે તેમણે આધુનિક અરણ્ય કેવું છે એમાં એક પ્રતિબિંબ રચી આપ્યું. શ્રી નિરંજન ભગતના આ કાવ્ય ઉપર રિલ્કેનું એક કાવ્ય ધ પેન્થર એનો ખૂબ પ્રભાવ જોવા મળે છે. એમણે એક્વેરિયમની જે માછલીની જેમ આજનો એક નગરવાસી મનુષ્ય એ પાર વિનાની આગળ દોટ કરે છે અને ગતિ કરતો જણાય છે. તો એમના ઉપર નલિન રાવલ છે એમણે એક સુંદર વિધાન તાક્યું છે કે નિરંજન ભગત અને બોદલેર કવિ જે પ્રતિકવાદી થઈ ગયો એ એવું કહે છે કે નિરંજન ભગત અને બોદલેરના નગરો તો ભિન્ન છે જ, અને બોદલેરની જેમ નિરંજન ભગતના નગર કાવ્યો એ આજના નગરે કરેલા એક પ્રશ્નોને ખાસ સ્પર્શતા નથી. માનવચિત્તના જે સૂક્ષ્મ સંચલનો છે એને નિરૂપવાને બદલે કવિનું લક્ષ્ય એ બાહ્ય વર્ણન ઉપર વિશેષ છે. એટલે તો એમણે આધુનિક નગર સંસ્કૃતિનું એક પોકળ સ્વરૂપ એમણે આ કવિમાં આ રચનામાં એમણે રચ્યું. અને આગળ કવિ કહે છે કે સવારનું જે સ્વપ્ન છે એ સાંજે ભગ્ન રીતે ખંડિત થાય છે, અને આ તો સૌ નિત્ય જન્મે અને વળી પાછા નિત્ય મરવાના જ છે. એટલે નગર જીવનની જે આ વિડંબણા, એમની જે કરુણતા એ માત્ર મુંબઈમાં નથી, એ બોદલેરના પેરિસમાં પણ છે. પશ્ચિમમાં એમની નગર જીવનની જે કવિતાઓ છે એ તો બહુ જૂની છે, પણ ગુજરાતીમાં જો સાચા અર્થમાં આપણે નગર કવિતાનો પ્રારંભ કહીએ તો નિરંજન ભગતની આ રચનાથી જ ગણાય છે. એટલે રાજેન્દ્ર અને નિરંજન યુગ પછી ગુજરાતી કવિતાનો જે ઉન્મેષ છે એ આપણે આગળના યુગમાં જે સુરેશ જોશી, જે ગુલામ મોહમ્મદ શેખ અને રાવજી પટેલ અને લાઠા એવા કવિઓથી પણ આપણે પરિચિત થશું તો એમની નગર જીવનની કવિતામાં પણ આગળ વધુ આ વિચાર વિસ્તરતો જોવા મળે છે. આધુનિક અરણ્ય એ કવિતા એમાં આ નથી અને આ છે એનો એક સરખો રણકાર આપણને આપણા કાનમાં ગુંજતો જણાય છે. પણ અપનુતિ છે એમ કહેવા કરતાં અપનુતિની વિડંબના છે એમ કહેવું આ મને વધારે ઉચિત લાગે છે. કારણ કે રોમેન્ટિક કવિજનો જે છે એમની એ લોકો તો ભ્રાંતિમાં જ રાચતા, એ પછી પરી હોય, ઝરણા હોય કે વિહંગાવલોકન હોય, એ તમામને નકારે છે. અહીંયા ભ્રાંતિયુગ થયા પછી જે છે એને રૂપે જોવાનો દ્રઢ કવિનો આગ્રહ છે, અને આરણ્યસમ બની અને આખી આધુનિક નગર જીવનની વાત એક કવિ આ રીતે આપણી સમક્ષ મૂકી આપે છે. અને શહેરના મનુષ્યો એ ભક્ષ્ય અને ભક્ષકના સંબંધથી જ જીવે છે. તે વધુ ને વધુ મુખર થતા જતાં આપણને જોવા મળે છે. એટલે વિહંગથી આકાશનું એક વિસ્તરણનું જે મોકળાશનું જે સૂચન થયું છે એ યથાર્થ રીતે અહીંયા નિરૂપાયું છે. રેડિયો સાથે હવાના મોજાઓ વળી જે પસાર થતા હોય એમનાથી આવતા જે ધ્વનિઓ છે એ આંદોલનને ઝીલતા અહીંયા જણાય છે. પણ એની સાથે આકાશનો કોઈ અભ્યાસ નથી. પંખી ડાળે લપાઈને ટહુકા કરતો અને એનો ટહુકાર એક વિક્ષેપરૂપ બને એવા જીવનો અહીંયા વણાયા છે. એટલે અહીંયા કોઈ ઝરણ નથી, પણ એક સ્નિગ્ધ આસ્ફાલ્ટકની એક સડક છે. અને એમ કહીને એક ઝરણની સંગીતમય એક સજીવન પ્રવાહિતતાને એક આસ્ફાલ્ટની જે જળ ચેતના છે, જે જળ સડક છે, પ્રતિકરૂપે સડક આવે છે અહીંયા, એ જળ સડક છે એ ખૂબ વિરોધાભાસ રૂપે બળપૂર્વક અહીંયા નિરૂપાઈ છે. એમાં લયસૂચ પણ એમના કાવ્યોનું એક જમા પાસું છે. એ પંક્તિ આપણે જોઈએ એક જેમાં લયસૂચ જળવાયો છે. જુઓ મિત્રો, પરિગણ ન ટ્રામકર દિન રાત અહીં તહીં ઘૂમે, પરિગણ ન ટ્રામકાર દિન રાત અહીં તહીં ઘૂમે,
સરિયા અતલથી નરિયા સજડ આમથી જ્યાં ઠર્યા. સરિયા અતલથી નરિયા સજડ આમથી જ્યાં ઠર્યા. અહીંયા નરક નીકળ્યા એક મલિન ઉષ્ણ એવો નિસ્વાથ છે. અહીં નરક નીકળ્યા મલિન ઉષ્ણ નિશ્વાસ કે. આ પૃથ્વીછંદની પંક્તિના ઉત્તરાર્ધને કવિ ત્વરિત ઉચ્ચારણની બોલીમાં લે છે. એટલે અહીંયા 17ને બદલે એમણે 19 અક્ષરોથી રચી અને છંદો ભંગ કર્યો, જે સાભિપ્રાય કર્યો છે એવું કહેવું ઉચિત છે. ટ્રામકારની દોડાદોડીમાં રહેલો એક કર્કશ ત્વરિતતાનો ખ્યાલ છંદોભંગથી આપવો હશે, જે આગળ આપણે સરિયા, નરિયા, ઠરિયા, નીકળ્યા વગેરે પણ આપણે સાભિપ્રાય રીતે જે પ્રયોજાયું છે એને આપણે જોઈ શકીએ. જુઓ આગળની પંક્તિ. કદીક નીજ સ્વપ્ન બીજ અહીં વાવિયા રાક્ષસે. કદીક નીજ સ્વપ્ન બીજ અહીં વાવિયા રાક્ષસે. વિશાલ પરિપક્વ આ સ્વરૂપમાં શું ફલ્યા ફૂલ્યા. વિશાલ પરિપક્વ આ સ્વરૂપમાં શું ફલ્યા ફૂલ્યા. અરણ્ય છલ આ રહસ્ય ભ્રમણે અટુલો ચડ્યો. અરણ્ય છલ આ રહસ્ય ભ્રમણે અટુલો ચડ્યો. પુરંદર સ્વયં અહીં નહીં શું હોય ભૂલો પડ્યો. પુરંદર સ્વયં અહીં નહીં શું હોય ભૂલો પડ્યો. અરણ્ય રૂપે નગર જીવનની જે ચેતના છે એમનું વર્ણન કરી અને નગરવાસીઓની જે હિંસકતા છે, એમના જીવનની જે યાંત્રિકતા છે, એમાં રહેલી નિરાનંદતા છે, એમને પણ એમને તાદર્શ કર્યા છે. એટલે કવિને અહીંયા પ્રશ્ન છે કે આને અરણ્ય કહેવાય ખરું? અને એ પાછી ભ્રાંતિ? શું ભ્રાંતિ નથી? અને છેલ્લે મૂકેલ એમણે પુરંદર શબ્દ. પુરંદર શબ્દ એ કવિએ સહેતુ પ્રયોજ્યો છે. જ્યાં નગરનો નાશ કરવામાં આવ્યો એ પુરંદર પણ પાછો પડ્યો અને વળી પાછા આવા નગરોનો નાશ કરી નાશ પણ કોણ કરશે? આવા નગરોનો નાશ પણ કોણ કરશે એવી ચેતના, એવી ચિંતા આ કવિએ સેવી છે. એટલે સ્વરૂપ બાબતે જો વિચારીએ તો 8 પંક્તિ આગળ અપનુતિ માળા અહીંયા પૂરી થતી જણાય છે. એટલે એક ખંડ પૂરો થયો હોય એમ કહી શકાય. પણ ત્યાં તો આ સોનેટનો જરૂરી એવો અર્થ વળાંક જેને ગણી શકીએ એવું નથી, પણ 14 પંક્તિ સળંગ રીતે છાપી એટલે કે બતાવી અને કવિએ પોતાની પરત્વ શક્તિની સાથે એક ઉદાસીનતા પણ વ્યક્ત કરી છે. એટલે એમણે 14 પંક્તિને આપણે કાવ્ય કહી શકીએ કે સોનેટ કહી શકીએ એવું એ જરૂરી નથી માનતા. આમ એમણે આ નગરજીવનની ચેતનાનું આધુનિક અરણ્યના એક બાહ્ય વર્ણનથી શરૂ કરેલી જે કવિતા છે એમાં પશુ અને પ્રાણીઓ તથા જે મનુષ્યના એક અંતરંગ અને બહિરંગ છે એનો એક સંતર્પક પરિચય એમણે આ સોનેટમાં કરી જણાવ્યો. અને એમના જીવનની જે મનુષ્યના જીવનની જે નિરર્થકતા છે, જે શૂન્યતા છે અને વ્યથા વેદના છે એમને દર્શાવી અને તેમાંથી મુક્તિ મળે એમ અનેક કવિઓની અસર એમણે આ સોનેટમાં ઉપસાવી છે. પરંતુ એ અસરને આત્મસાત કરી અને કવિએ એક બલિષ્ઠ કલાકૃતિનું નિર્માણ કર્યું છે. સુરેશ દલાલે સાચું જ કહ્યું છે. એમનું એક વિધાન છે, જુઓ કે નિરંજન ભગત એ ક્યારેય પશ્ચિમ પાસેથી એમણે ઉછીનું ભલે લીધું, પણ એમની જે ફરિયાદ છે એ આપણે સાંભળવી જોઈએ. એમણે ક્યારેય કવિતા પ્રત્યે ફરિયાદ નથી કરી, કારણ કે એમણે કલા અને કસબથી એ લેણું બેવડું ચૂકવી દીધેલું છે. તેમનું આ વિધાન ખૂબ સચોટ છે. કવિની કથયિતવ્યની એક વિલક્ષણ લઢંગ. વિહંગ નહીં રેડિયો ટહુકતો પૂરું વોલ્યમે. વિહંગ નહીં રેડિયો ટહુકતો પૂરું વોલ્યમે. એક નકારાત્મકતા વિધાનથી કથયિતવી શરૂ થતું અને પછી પરંતુ, કિંતુ, છતાંય એમ કહીને જે કહેવું છે એમ એ કહી દે છે. એમની કવિતામાં આપણે જોઈએ તો માત્ર સંવેદના જ નહીં, એટલે કે આધુનિકતા જ છે એવું નહીં, પણ ઇબાદત પણ એક આધુનિક સ્વરે આપણને રણકતી દેખાય છે. આ કવિની જે આધુનિક અરણ્ય, એમની જે આધુનિકતાનો એક સૂર છે એમાં ઇબારત તો પ્રયોજાય છે, પણ તેનાથી આધુનિક સંવેદના એક સરળતાથી જ અનુભવાય એવું જરૂરી નથી. કારણ કે આધુનિક સ્વર તો અલગ રીતે પણ અનુભવી શકાય. રઘુવીર ચૌધરી એ યથાર્થ એમના વિધાન વિશે કહે છે કે નિરંજન આપણા યુદ્ધોત્તર કવિઓમાં અનુભૂતિ અને ઇબારત
એ બેઉમાં એક સાથે આધુનિક છે. એટલે અધ્યયન ઇબારતની દ્રષ્ટિએ નિરંજન ભગતનું જે કવિકર્મ છે એ અપૂર્વ રચાયું છે. એમનું આ વિધાન પણ સચોટ છે. તો મિત્રો, હવે આપણે આ સોનેટનો સારાંશ જોઈ લઈએ, જે ટૂંકમાં ગુજરાતી સાહિત્યની રૂપરેખાના અભ્યાસક્રમ અનુસાર આપણે ગુજરાતી સાહિત્યના અર્વાચીન યુગના એક ખંડના રાજેન્દ્ર અને નિરંજન યુગના ચોથા વિભાગના આ પ્રથમ એકમ છે, જેને આપણે રાજેન્દ્ર અને નિરંજન યુગના લક્ષણો, એમની નગર કવિતા, એમની ભૂમિકા અને એમના પરિબળો છે, એમનો આપણે ખ્યાલ મેળવ્યો. બીજું આપણે કહી શકીએ મિત્રો, તો નિરંજન ભગત એ ગુજરાતી કવિતામાં નગર ચેતનાના એક સંવેદનોનો એક પ્રથમ કવિ છે. ત્રીજી રીતે કહી શકીએ તો મિત્રો, એમની કવિતામાં જે સંવેદના છે, ઇબારત છે, છંદ છે, આ બધી દ્રષ્ટિએ આ કવિ આધુનિક રહ્યા છે, એનો આપણે પરિચય મેળવ્યો. નિરંજન ભગતના જીવન અને કવનનો પણ આપણે પરિચય મેળવ્યો. તો મિત્રો, આધુનિક અરણ્ય એ આસ્વાદ આપણે જ્યારે કર્યા તો એ સ્વરૂપની દ્રષ્ટિએ પણ એ આધુનિક જ છે, એમ આપણે સમજ્યા. એના માટે આપણે મેં કેટલાક પુસ્તકો પણ અહીંયા મૂક્યા છે, એમની સૂચિ આપણે જોઈ લઈએ. રાજેન્દ્ર નિરંજન યુગની કવિતા, જે ડૉક્ટર પ્રસાદ બ્રહ્મભટ્ટે લખ્યું છે, એ પુસ્તક તમે વાંચજો. બીજું પુસ્તક છે નિરંજન ભગત ગ્રંથકાર શ્રેણી 26, જેના લેખક છે ડૉક્ટર સુમન શાહ. ત્રીજું પુસ્તક છે ગુજરાતી કવિતાનો આસ્વાદ, ડૉક્ટર સુરેશ જોશીએ લખેલું છે. ચોથું પુસ્તક છે મારી આસપાસનો રસ્તો, જે સુરેશ દલાલે લખેલું છે. તો મિત્રો, આ 4 પુસ્તકો વાંચીને પણ તમે અભ્યાસ કરી શકશો. હવે આપણે આ સોનેટના થોડા ચાવીરૂપ શબ્દો મેં આપ્યા છે, એનો આપણે અર્થ જોઈ લઈએ. પહેલો શબ્દ છે લય, એટલે કે શાર્થ શબ્દોની ઉચિત અન્વિતિથી લય રચાય છે. એટલે ડૉક્ટર ભાયાણી કહે છે કે લય એટલે શ્રાવ્ય ભાતનું એક નિયમિત આવર્તન, અમુક શ્રાવ્ય ઘટકોની અમુક ગોઠવણીનું એ નિયમિત આવર્તન છે, જેને આપણે લય તરીકે ઓળખીએ છીએ. પશ્ચિમ એટલે કે યુરોપ અને અમેરિકા એ પરપ્રાંતીય દેશોને આપણે પશ્ચિમ તરીકે ઓળખીએ છીએ. રોમેન્ટિક એટલે કે જીવનના ઉલ્લાસથી સભર. વિવેચક એટલે કે સાહિત્યનો અભ્યાસ, એટલે કે સાહિત્યનો અભ્યાસ કરી જેનું મૂલ્યાંકન કરે અને પછી સાહિત્યના જે સિદ્ધાંતો રચી આપે એને વિવેચક તરીકે ઓળખવામાં આવે છે. સાહિત્યના અભ્યાસીઓ હોય એમને વિવેચક કે સમીક્ષક પણ કહી શકાય. હવે મિત્રો, તમારી પ્રગતિ ચકાસવા માટે મેં થોડાક પ્રશ્નો મૂક્યા છે, તો એ પ્રશ્નો ઉપર આપણે નજર કરી લઈએ. પહેલો પ્રશ્ન છે કે યુગ વિભાજનનું મુખ્ય પરિબળ કયું? એટલે કે આ યુગ વિભાજનનું મુખ્ય પરિબળ કયું? અનુગાંધી યુગને બીજા કયા નામે કોણે ઓળખાવ્યો? અનુગાંધી યુગને બીજા કયા નામે અને કોણે ઓળખાવ્યો? નિરંજન ભગતનો પ્રથમ કાવ્ય સંગ્રહ કયો? રાજેન્દ્ર અને નિરંજન યુગ તરીકે આપણે જેને ઓળખીએ છીએ એ યુગમાં સમાજાભિમુખતાના જે પ્રેરક પરિબળો છે એ ક્યાં છે? ઉપરાંત રાજેન્દ્ર અને નિરંજન ભગતના એ યુગના પરિબળો એમની કવિતા એ અન્ય કવિતા સાથે સરખાવી. ઉપરાંત આ કવિતા ઉપર કઈ ભાષા અને કયા કવિની અસર છે એ પણ જણાવી. પછીનો પ્રશ્ન છે નર્મદ યુગ, ગોવર્ધન યુગ અને ગાંધી યુગની સમય મર્યાદા દર્શાવો. નિરંજન ભગતના જે જીવનનો અને કવન છે એ તથા એમના સર્જનનો ટૂંકમાં પરિચય મેળવો, એટલે ટૂંકમાં પરિચય આપો. આ ઉપરાંત નિરંજન ભગતના જે સોનેટો છે, એમના કાવ્ય સ્વરૂપોની અંદર જે સોનેટો છે એમના કાવ્ય પ્રકારોના, એ સોનેટની લાક્ષણિકતાઓ અને એમના સોનેટ સાથે સમતુલા ધરાવતા બીજા સોનેટનો ગાઢ અભ્યાસ કરો. પછીનો પ્રશ્ન છે કવિની અન્ય કવિતામાં જે નગર સંસ્કૃતિનો વિષય આવે એવી રચનાઓનો તમે ઊંડો અભ્યાસ કરો. તો મિત્રો, હું આશા રાખું છું કે આજના વ્યાખ્યાનમાં તમને નિરંજન ભગતના આધુનિક અરણ્યનો આસ્વાદ સમજાયો હશે.
તો હવે આપણે પછીના બીજા એવા વ્યાખ્યાનમાં બીજા નોંધપાત્ર એવા સોનેટ કવિ સાથે અમને એમના સોનેટના આશા સાથે આપણે ફરી મળીશું. અને ત્યાં સુધી અહીં સુધી તમે મને સહકાર આપ્યો તે બદલ હું આપનો આભાર વ્યક્ત કરું છું. નમસ્તે. સ્વાધ્યાયઃ